નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીમાં. હું ઉમેશ પ્રજાપતિ ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં તમને એનાલિસિસ કરાવું છું. આનું ટાઈમિંગ સવારે 11 વાગે અને બપોર પછી 5 વાગ્યાનું હોય છે, ડિપેન્ડ ઓન ક્લાસ લેક્ચર અવેબિલિટી જે રીતે હશે એ રીતે. એનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તમે જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો. આ એનાલિસિસ તમને યુટ્યુબ અને એપ્લિકેશન બંનેમાં ફ્રીમાં અવેલેબલ કરવામાં આવે છે, તો તમે એનો લાભ લઈ શકો છો. માહિતી ગમે તો તમે લાઈક કરજો, અને અન્ય વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા હોય એને પણ આટલું જ ઉપયોગી થાય એના માટે આને શેર કરજો. હું ટ્રાય કરીશ બહુ ઓછા સમયમાં તમને જે અગત્યના જીએસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, ફિલિમ્સ અને મેઇન્સ બંનેમાં કામ લાગે એવી ઇન્ફોર્મેશન તમારી સાથે હું શેર કરી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરશું 4 સપ્ટેમ્બર ધ હિન્દુ એનાલિસિસ. એમાં પહેલી માહિતી છે એ છે માઓઇસ્ટ, જેને આપણે બીજા શબ્દમાં નક્સલીઓ તરીકે ઓળખીએ છીએ, અને આને આપણે નક્સલવાદ તરીકે ઓળખીએ છીએ. તો એમાં મેન દંતીવાડા છત્તીસગઢની અંદર ગઢ છે માઓઇસ્ટનું, એના ઉપર એન્કાઉન્ટરમાં એને મારી નાખવામાં આવે છે. તો આ સરકાર અને જે માઓઇસ્ટ વચ્ચે હંમેશા જંગ ચાલુ હોય છે. તો આવામાં માઓઇસ્ટ પ્રભાવિત જે રેડ કોરિડોર છે, આ બેઝિકલી ટોપિક કવર થશે જીએસ પેપર 3 ઇન્ટરનલ સિક્યુરિટીની અંદર. મોસ્ટ એમ્પી ટોપિક છે, એમાં પૂછાઈ શકે છે, તમારે ડિટેલમાં તૈયાર કરવાનું છે. પછી વાત કરીએ હવે બંગાળની અંદર જે રેપ કેસ આપણે જોયો એની અંદર બંગાળ સરકારે બેઝિકલી પબ્લિક અને પોલીસ એ સ્ટેટ સબ્જેક્ટ છે. શેડ્યુલ 7 પોલિટી, એની અંદર 3 લિસ્ટ છે: સેન્ટર, સ્ટેટ અને કોન્કરન્ટ. સેન્ટરના લિસ્ટ ઉપર કાયદા સેન્ટર બનાવશે, સ્ટેટના લિસ્ટ ઉપર કાયદા સ્ટેટ બનાવશે, અને કોન્કરન્ટમાં સેન્ટર અને સ્ટેટ બંને કાયદા બનાવી શકે છે. પણ જો સેન્ટર કાયદો બનાવશે તો ઓટોમેટિકલી સ્ટેટ ઉપર ઓવરલેપ થઈ જશે. તો પેલા જે મુખ્યમંત્રી છે બંગાળના, એને રિક્વેસ્ટ કરી હતી સેન્ટરને કે ભાઈ રેપ માટે એક ગંભીર અપરાધની શ્રેણી જે છે એમાં તમે પનિશમેન્ટ આપો. સેન્ટ્રલ ગવર્મેન્ટે ના પાડી કે ભાઈ ઓલરેડી ઘણી બધી પનિશમેન્ટ એવી છે જ કે જેની જો યોગ્ય રીતે લાગુ કરીએ તો પણ ઘણું સારું થઈ જશે. તો પછી બંગાળે પોતાના વિધાનસભામાં બિલ પાસ કર્યું છે. બેઝિકલી જે રેપની જે ધારાઓ છે, બરાબર, અહીંયા આપેલી છે 64(1), એમાં રેપ. તો રેપમાં જ્યાં આ જોગવાઈઓ આખા ભારતમાં લાગુ છે અને આ જેમાં સુધારો કરીને વધારવામાં આવી છે. તો બેઝિકલી અહીંયા 10 વર્ષ કે 20 વર્ષના જેલના પ્રાવધાન હતા. બેઝિકલી દરેક જગ્યાએ વેસ્ટ બંગાળે ડેથ પેનલ્ટી અહીંયા ઇન્ક્લુડ કરી દીધી છે. એક આવશે 10 વર્ષનું કારાવાસ, 20 વર્ષનું કઠોર કારાવાસ, અથવા આજીવન કેદ અને ફાંસી, અથવા ડાયરેક્ટ ફાંસી, જે પણ મૃત્યુના મતલબ પ્રાવધાન આપી દીધા છે. તો 64 રેપ માટે છે. 64(2) છે એ છે જે પ્રશાસનમાં પોલીસ અને પબ્લિક સર્વન્ટમાં જે અધિકારીઓ એ પોતે પોતાનો પાવરનો મિસયુઝ કરીને રેપ કરે તો એના ઉપર સજાના પ્રાવધાન છે. પછી એક અહીંયા અગત્યના છે 66નું, યાદ રાખજો, રેપ કેસ ડેથ ઇન વેજીટેટિવ સ્ટેટ. હવે વેજીટેટિવ સ્ટેટ શું છે? કાયદાની ભાષા છે, એવું સમજો કે જેના ઉપર રેપ થયો છે, કાં તો એ બેભાન છે અથવા એ પોતાના એન્વાયરમેન્ટ સાથે રિએક્ટ નથી કરી શકતા એવી સ્થિતિમાં આવે છે, અથવા મૃત્યુ પામે છે. ઓકે, ડેથ તમે ધ્યાનથી જોવો તો બે આપેલ છે, વેજીટેટિવ સ્ટેટ ઓર ડેથ. ડેથ એટલે કોમામાં જતી રહી તો એ પણ નિયર અબાઉટ ડેથ છે, અને ડેથમાં કાયદેસર મૃત્યુ જ પામે તો એમાં ડાયરેક્ટ વેસ્ટ બંગાળે સીધું ડેથના પ્રાવધાન કર્યા છે. હવે આ તો થશે કે ભાઈ ચાલો સજા વધારી દીધી તો આનાથી સુધારો આવશે. તો યાદ રાખો, પહેલેથી જે રેપના કેસમાં સજા છે ને, સેન્ટરની ગણો કે ઘણા બધા રાજ્યની ગણો, તો એ અતિ કઠોર છે જ. તે સજા વધારવાથી જો રેપ બંધ થઈ જતા હોત તો બધામાં આપણે ડેથ પેનલ્ટી જ મૂકી દે કે ભાઈ રેપ કરતા કોઈ પકડાય તો આપણે સીધા એને ફાંસી જ લટકારી દઈશું. પણ જે આ રેપ જે છે એ સોશિયલ સમસ્યા છે. સોશિયલ સમસ્યાને આપણે કોઈ દિવસ કાયદાથી દૂર કરી શકતા નથી. આનું ઉદાહરણ આપવું એ છે બાળ વિવાહ. બાળ વિવાહ જે છે એ સામાજિક સમસ્યા છે. બાળ વિવાહ, દહેજ, ઓલરેડી આ કાયદાના આમાં પણ બહુ ગંભીર કાયદા છે. બાળ વિવાહના તમને ખ્યાલ હશે, દહેજના કાયદા તમને ખ્યાલ હશે. તો શું બાળ વિવાહ બંધ થઈ ગયા? નહીં. દહેજ બંધ થઈ ગયું? નહીં. હવે ઓલરેડી કઠોર દંડ છે જ તે દંડ વધારવાથી રેપ બંધ થતા નથી. બીજો સુધારો શું કર્યો આની અંદર? તો કાયદાની વાત કરીએ તો અહીંયા એવું કમ્પલસરી કરી નાખ્યું કે ભાઈ રેપ વાળામાં કોઈને થશે તો એક તો આ સજાના પ્રાવધાન વધારી દીધા, પ્લસ કોર્ટમાં ફટાફટ આનું રિઝલ્ટ આવે, મતલબ કોર્ટ આની અંદર મતલબ ગમે ને જે દોષી હોય
એને સજા આપી દે એવું કરવાનું છે. એટલે ફાસ્ટ કરવાનું છે આ. બીજું કે જે ઇન્વેસ્ટિગેશન છે જે પોલીસ કરતી હશે 21 દિવસમાં કરવું પડશે, લેટમાં લેટ 25 દિવસની અંદર. તો આ બધી બાબત થઈ ગઈ. સુધારો શું કર્યો? હવે ટીકા ટિપ્પણી સમજો કે શું એટલું કરવાથી રેપ બંધ થઈ જશે? એનો જવાબ છે ના. પેનલ મતલબ ડેથ, સજા વધારવાથી જ બંધ થઈ જતું હોત તો રેપ કાલે બંધ થઈ જાય. આ એક ચાપ ઇલેક્ટ્રિસિટી લાઇટની ચાપ ચાલુ બંધ કરવા જેટલું સરળ હોતું નથી. સામાજિક સમસ્યા છે તો એને સમાજ જ દૂર કરી શકે છે. સમાજની માનસિકતા જે છે, ખાસ કરીને એવા લોકોની માનસિકતા જે સ્ત્રીઓને સ્ત્રી નથી સમજતા, એના માટે. બીજું, હવે અહીંયા વાત કરી કે ભાઈ જે કોડ છે એ ફટાફટ ડિસિઝન આપે. તો યાદ રાખો, સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે વેસ્ટ બંગાળે 123 કોડ ખોલવાની હતી રેપ રિલેટેડ, એમાં 20 હતી પોક્સો માટે અને 103 હતી જે બંને કેસ જોશે. તો એમાંથી એક કોર્ટની સ્થાપના નથી કરી. ઓલરેડી કોર્ટમાં આવા ઘણા બધા કેસ છે, એ પેન્ડિંગ છે. વેસ્ટ બંગાળ એક જ કેસ નથી, આની સિવાય પણ ઘણા બધા પોલિટિશિયન છે વેસ્ટ બંગાળમાં જેની ઉપર રેપ ચાર્જીસ છે, જેમાં હજી પણ કોઈ ડિસિઝન મળ્યું નથી. જૂના કેસ હજી ચાલે જ છે. રેપ કરવા વાળાને તાકાત એટલા માટે મળતી હોય છે કારણ કે રેપ સાબિત કરવું બહુ મુશ્કેલ હોય છે. ઘણી વખત મહિલા પોતાનું સામાજિક અપમાન ના કરાવવા માટે પણ રેપને કમ્પ્લેન નથી કરતી હોતી. તો આની પણ સ્થિતિ સુધારવાની જરૂર છે. મતલબ તમારે દરેક લેવલે રિફોર્મ કરવાની જરૂર છે. સોશિયલ લેવલ, લો રિફોર્મ એન્ડ ઓલ્સો પોલીસ. ઓકે, પોલીસથી દરેક લેવલે, તો આ બધી વસ્તુ શક્ય થશે. ખાલી સજાના પ્રાવધાન વધારવાથી આનું કોઈ સોલ્યુશન આવશે નહીં. આની ઉપર ક્વેશ્ચન બની શકે છે અને તમારે લખવાનું થશે. તો આની અંદર તમે પ્રોપર ફોકસ કરીને કામ કરજો. અગત્યનું આમાં જે પોઈન્ટ તમને અગત્યના લાગે એ તમે નોટ્સ કરી શકો છો. તમને એ સવાલ પૂછાઈ શકે છે સીધો સિમ્પલ, જીએસ પેપર 1 માં પૂછાઈ શકે છે, 2 માં પૂછાઈ શકે છે કે આપણે કોઈ પણ એવા સમાજ વિરોધી કૃત્ય છે એમાં આપણે સજાના પ્રાવધાન વધારી દઈએ તો શું જરૂરી છે કે થતું બંધ થઈ જાય? તો નહીં થાય. ચોરી માટે પ્રાવધાન છે, રેપ માટે છે, દહેજ માટે છે, બાળ વિવાહ માટે છે, તો શું આ બધું બંધ થઈ જાય છે? એનો જવાબ છે ના. દરેક કાયદા બનાવવાથી બંધ થતું હોતું નથી. વર્લ્ડ બેન્કે નવો રિપોર્ટ આપ્યો છે, એમાં ભારતનો જે ઇકોનોમિકલ ગ્રોથનો પ્રોજેક્શન છે 7% કર્યું છે. અને પેલા મહિને 6.6% આપેલું હતું, અત્યારે 7% આપેલું છે. પોઝિટિવ છે અને આપણા માટે સારું છે. આની સાથે વર્લ્ડ બેંક સાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF અને જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે, બંને ટોપિક ત્રણ વર્લ્ડ બેંક, IMF અને એશિયન ડેવલપમેન્ટ બેંક, ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ હાયર પોઈન્ટ ઓફ વ્યૂ બધા અગત્યના છે. ફિલિમ્સ, મેન્સ એઝ વેલ એઝ બધા માટે ઉપયોગી થશે. તો એને બેઝિકલી પ્રોજેક્શન આપ્યું છે. પ્રોજેક્શન આપવાનું એનું કારણ જે છે એ છે કે ભાઈ ગ્રોથ થવાનું જે મુખ્ય કારણ છે એ છે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ. પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધવાનું છે. એક કારણ આ છે. બીજું કારણ જે છે એ છે રિયલ એસ્ટેટની અંદર જે હાઉસ હોલ્ડ છે એનું ઇન્વેસ્ટમેન્ટ વધવાનું છે. બીજું કારણ આ આપ્યું છે. ત્રીજી જે ચર્ચા કરી છે, બરાબર, આનાથી વધારે અનુમાનિત થઈ શકે છે એ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર. તો ભારતમાં યાદ રાખજો, ઇકોનોમીનો મોસ્ટ એમ્પી ટોપિક છે સેક્ટર વાઇઝ. સામાન્ય રીતે આપણે ડેવલપ કન્ટ્રી જોઈએ, આપણે ભારત ડેવલપિંગ કન્ટ્રી છે અને અમેરિકાને આપણે લઈએ તો ડેવલપ કન્ટ્રી છે. ડેવલપ કન્ટ્રીમાં સામાન્ય રીતે જે પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને જે ટર્સરી સેક્ટર, પ્રાઇમરી સેક્ટર એટલે એગ્રીકલ્ચર, સેકન્ડરી સેક્ટર એટલે મેન્યુફેક્ચરિંગ અને ટર્સરી સેક્ટર એટલે સર્વિસ સેક્ટર, આ બધાનું બહુ સારું ઇક્વલ કોન્ટ્રીબ્યુશન હોય છે. ભારત સાથે શું થયું? ભારત પ્રાઇમરી સેક્ટરમાં તો પહેલેથી હતું જ છે. ભારત એક ખેતી પ્રધાન દેશ હતો. આઝાદી વખતે આપણું એગ્રીકલ્ચરનું પ્રાઇમરી સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન 50% હતું જીડીપીમાં. આપણે પ્રાઇમરીમાંથી ડાયરેક્ટ સેકન્ડરીની જગ્યાએ ટર્સરીમાં જતા રહ્યા. સર્વિસ સેક્ટર આપણું ગ્રોથ થઈ ગયું. અત્યારની કન્ડિશન એવી છે 57 to 58% આપણી જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન ટર્સરી સેક્ટરનું છે. તો પ્રાઇમરી સેક્ટર પછી જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય જે પ્રોપર ડેવલપ થવું પડે. યાદ રાખજો, સૌથી વધારે ક્વોલિટી રોજગાર, ક્વોલિટી એમ્પ્લોયમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર આપતું હોય છે અને સ્ટેબલ હોય છે, જે ડેવલપ કન્ટ્રીમાં આપણે જોઈ શકીએ છીએ. એવું ભારતમાં નથી. એટલે ભારત મેન્યુફેક્ચરિંગ માટે ફોકસ કરે છે. તો એને લીધે હજી આનું અનુમાન વધારી શકાતું નથી. હાલાકી સરકારનું અનુમાન આનાથી વધારે છે. તો આનો ડિફરન્સ એક સમજાઈ ગયું. બીજું, ભારતનું એગ્રીકલ્ચર સેક્ટર છે ને એ અંડર પરફોર્મન્સ છે. મતલબ જેટલું પરફોર્મન્સ એગ્રીકલ્ચર સેક્ટર આપવું જોઈએ એટલું નથી આપતું. હવે એગ્રીકલ્ચરને લઈને ટીકા ટિપ્પણી યાદ રાખજો. એગ્રીકલ્ચરમાં ચેલેન્જીસ વધારે છે ફાર્મરને, પાણીની, ક્વોલિટી બીજની, પછી ખાતરની, ફર્ટિલાઇઝરની, જંતુનાશક, રોગની, પછી ક્લાઇમેટી, બરાબર, વાવાઝોડું કે અન્ય સુનામી કંઈ પણ. તો આ બધી અનિશ્ચિતતા છે. એના લીધે જે પરફોર્મન્સ એગ્રીકલ્ચરનું આવવું પડે એ નથી આવતું. હાલાકી સરકાર દરેક લેવલે મદદ કરે છે ફાર્મરોને, પણ છતાં પણ કંઈ ખાસ પરિણામ નીકળતું નથી. પ્લસ
ભારતની જે વર્કિંગ પોપ્યુલેશન છે એના 50% જેટલા લોકોને રોજગાર પાછું એગ્રીકલ્ચર આપે છે. એટલે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્સી પણ બહુ વધારે છે. અને આના લીધે જે ક્વોલિટી એક્ટિવિટી થવી પડે ઇકોનોમિકલ એ થતી નથી. અર્બન એરિયામાં અનએમ્પ્લોયમેન્ટ જે છે એ દૂર કરવા માટેનો બેસ્ટ રસ્તો છે એ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. તો સરકાર એના ઉપર જો ફોકસ કરે તો હજી પણ જે આ ગ્રોથ છે એ વધી શકે છે. અને આ ઇકોનોમી માટે જીએસ પેપર 3 માટે મોસ્ટ એમપી છે. આઈઆરમાં પણ તમે આનો ડેટા ઉપયોગ કરી શકો છો જ્યારે પણ આ સંસ્થાઓ જે રિપોર્ટ આપતા હોય છે. આનાથી બેઝિકલી એફડીઆઈ, એપીઆઈ અને એફઆઈઆઈ આનું ઇન્વેસ્ટમેન્ટનું ફોકસ ભારત બને છે. અને ભારત માટે બહુ સારી બાબત બની શકે છે. ઘણા સમય પહેલા જ્યારે નોન સિટીઝન વાળો ટોપિક આવેલો હતો ત્યારે મેં તમને ફોરેન ટ્રિબ્યુનલની વાત કરી હતી. આખા ભારતમાં એક જ રાજ્યમાં ફોરેન ટ્રિબ્યુનલ છે. બેઝિકલી ફોરેન ટ્રિબ્યુનલનું કામ શું હોય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક છે કે નહીં, એની પાસે નાગરિકતાના બધા પુરાવા હોય, પણ હકીકતે ભારતનો નાગરિક છે કે નહીં એનો નિર્ણય કોણ લે છે? એ લે છે ફોરેન ટ્રિબ્યુનલ. આ અસમમાં જ છે, અસમમાં કામ કરે છે. બેઝિકલી અસમમાં જે એનઆરસી અને એનપીઆર છે એની સાથે આ જોડાયેલું છે. આની અંદર એવા વ્યક્તિઓ જે અસમમાં રહેતા હોય પણ એમની સિટીઝનશીપ ઉપર શું હોય, શંકા હોય, તો એવા જે શંકાસ્પદ લોકો હોય એને, જેને નોન સિટીઝન, એન સિટીઝન કહેવાય છે, નોન સિટીઝન, એને ફોરેન ટ્રિબ્યુનલ સાંભળે છે અને એને જરા કંઈ લાગે, ડાઉટ લાગે કે આ નહીં, ભારતના નાગરિક નથી, તો એને જે ટ્રાન્ઝિશન કેમ્પ છે, ટ્રાન્ઝિટ કેમ્પ છે, એમાં મોકલે છે. એનું બીજું શબ્દ તમે સાંભળેલું હશે, બહુ પ્રચલિતમાં છે, એ છે ડિટેન્શન કેમ્પ. આઝાદી વખતે પણ ભારતમાં ઘણા બધા ડિટેન્શન કેમ્પ ખુલ્યા હતા. જો તમારી હિસ્ટ્રી થોડી ઘણી પણ સારી છે તો પણ તમને ખબર હશે. અને અન્ય પણ તમારું જો એક્સ્ટ્રા નોલેજ હશે તો ડિટેન્શન કેમ્પ શબ્દ તમે સાંભળેલો હશે. નહીં સાંભળેલો હોય તોય કોઈ ચિંતા નથી, કમેન્ટ કરજો. હું તમને ડિટેન્શન કેમ્પ વાળી આખી જે માહિતી છે એ બેઝિકથી તમને સમજાવી દઈશ એક વખત, કે જેથી તમારા માટે સમજવું બધું સરળ થઈ જાય. બદલાપુર કેસ, બોમ્બે હાઈકોર્ટની અંદર આ કેસ આવેલો હતો. આ કેસની અંદર શું મોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL ની અંદર આ જજમેન્ટ હતું. બેઝિકલી રેપ હતો, ગર્લ રેપ વાળી બાબત હતી. તો એની અંદર જે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના બધા જજમેન્ટ આપણા માટે અગત્યના હોય છે. આ કવર થાય છે જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી. ઇન્ડિયન પોલિટીમાં જ્યુડિશરીમાં સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટના બધા નિર્ણય આપણા માટે અગત્યના હોય છે. તો અહીંયા જે હાઈકોર્ટ દ્વારા એક સૂત્ર આપેલું છે એ અગત્યનું છે. એક્ઝામમાં તમે લખી શકશો. મતલબ જજે કીધું છે કે બેટી પઢાઓ બેટી બચાવોની જગ્યાએ બેટા પઢાઓ ઓર બેટી બચાવો સૂત્રને ફેમસ કરો. આની અંદર બેઝિકલી શું છે, રેપ કરવા વાળા છોકરાઓ હોય છે, તો તમે છોકરાઓને સમજાવો કે ભાઈ છોકરીઓનું પણ એટલું જ મહત્વ છે સમાજમાં, એનું માન સન્માન કરતા શીખવાડો. તો આવું ના થાય. તો આ સૂત્ર તમે લખી શકશો. રેપ વાળો કોઈ પણ કેસ આવે, સોશિયલ સિક્યુરિટી, વુમન એમ્પાવરમેન્ટ, જીએસ પેપર 1 માં પણ મહિલાની સામાજિક સુરક્ષાનો કોઈ પણ બાબત આવે તો એની અંદર તમે આ વસ્તુ લખી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં બદલાપુર કેસમાં આની પહેલા જ્યારે ચર્ચા આવી હતી ત્યારે મેં તમારી સાથે એક ડિસ્કશન કરી હતી. એમાં તમારા રિપ્લાયની મને રાહ છે કે સમાજના તમામ લોકો એક રેપ પીડિત ગર્લ ગણો કે એનો પરિવાર ગણો, એના પક્ષ રાખવા માટે સાથે આવે છે, સરકાર સામે પ્રદર્શન કરે છે. આવું હકીકતે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તમારો શું ઓપિનિયન છે એ વિડીયોની કમેન્ટ બોક્સમાં તમારે કમેન્ટ કરવાનું છે. તમારી કમેન્ટ સારી હશે અને યોગ્ય હશે તો હું એના ઉપર એક ડિટેલ ઇન્ફોર્મેશન તમને જણાવીશ કે જેથી એસેમાં, ઇન્ડિયન સોસાયટીમાં આવા કોઈ પણ ટોપિક પૂછાય તો તમે એને ઇઝીલી એડ્રેસ કરી શકો. હવે એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ બેઝિકલી એવો છે કે ભાઈ ભારતની પોસ્ટ, મતલબ હાયર પોસ્ટ હોય, પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર ગણી, એ પોસ્ટ ઉપર રિલિજિયસ વ્યક્તિ હોવા જોઈએ કે ના હોવા જોઈએ એવો સર્વે થયો હતો. અને આ સર્વેની અંદર 80 થી 81% ભારતીયોનું એવું માનવું છે કે ભાઈ જે હાયર પોસ્ટ ઉપર કોઈ વ્યક્તિ હોય એ પોતાના ધર્મનો હોવો પડે. એની કમ્પેરિઝન કરી હતી અન્ય વેસ્ટર્ન કન્ટ્રી સાથે. વેસ્ટર્ન કન્ટ્રીની ડિટેલ અહીંયા આપેલી છે, તમે અહીંયા ધ્યાનથી જોવો તો વેસ્ટર્ન કન્ટ્રીમાં તમે અહીંયા જુઓ, US, ઓકે, ઓસ્ટ્રેલિયા, પેરુ, સિંગાપુર, આ બધાની વાત કરી છે. આ લોકોના આ સેમ વસ્તુ એ લોકોને પૂછવામાં આવી, પણ એ લોકો એવું કંઈ ખાસ ફોકસ કરતા હતા નહીં. તો અહીંયા બેઝિકલી આ ડેટાના આધારે એ રાજ્ય સેક્યુલર છે એવું માનવું સરળ નથી. યાદ રાખજો, દરેક દેશ પોતાના દેશવાસીઓ માટે દેશ હોય છે ને, દેશવાસીઓ માટે હોય છે, દેશના સિટીઝન માટે હોય છે. હવે મારે તમને કહેવાની જરૂર નથી, આ જે પણ દેશ અહીંયા લખેલા છે, બરાબર, બની શકે એ દેશમાં મેજોરિટી એક જ ધર્મની હોય અને બાકી કોઈ ધર્મ હોય જે બહારથી આવેલા હોય એની સંખ્યા પણ સામાન્ય હશે. બેઝિકલી કારણ એનું લો એન્ડ ઓર્ડર હોઈ શકે છે કે જેને લીધે રિલિજિયસ ઇસ્યુ નથી થતા હોતા. પણ જે ધર્મની લડાઈ લડતા જે દેશો છે, બહુ ઓછા એવા દેશ હોય છે જેનો ધર્મ ડિફાઇન નથી હોતો, જે દેશના બેઝિકલી આની અંદર કા પૂંજીવાદી છે, મતલબ જેના માટે પૈસા વધારે અગત્યના છે ધર્મ કરતા, એવા દેશો છે.
અને કાં તો એવા દેશો છે જેમાં મોસ્ટ ઓફલી કેસમાં એક જ ધર્મ છે અને બીજો ધર્મ હશે તો પણ 1% કરતા ઓછા પોપ્યુલેશનની સામે. અને જો આનાથી વધારે હશે તો ત્યાં લો એન્ડ ઓર્ડર બહુ સ્ટ્રિક્ટ છે. મતલબ ભારતીયોએ જઈને ભલે ગમે એ ધર્મના જશે પણ ત્યાં જઈને સીધા થઈ જશે, કારણ કે ખબર છે કોઈ પણ વસ્તુ આડી અવળી કરશું તકલીફ થશે. તો એક આ ડેટાને જોવાના દરેકના અલગ અલગ નજરિયા હોય છે. મેં તમારી સાથે ડિસ્કશન કરી, તમે તમારી રીતે પણ એનું ડેટા ઇન્ટરપ્રિટેશન તમે સમજી શકો છો. કોર્પોરેટ ટેક્સ કટ કરેલો છે એને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. બેઝિકલી કોર્પોરેટ ટેક્સ હતો અમેરિકા અને ભારત બંનેએ કટ કર્યો છે. બંનેની કમ્પેરિઝન અહીંયા આપેલી છે. કમ્પેરિઝન આપણે સમજવાની છે. આ ઇકોનોમીનો ટોપિક છે. આ તમને તો સમજાશે જો ઇકોનોમીનું બેઝિક તમને ખબર હશે. અને ઇકોનોમીનું બેઝિક ના તમને ખબર હોય અને ના સમજાય તો મારા સમજાવ્યા બાદ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ઓકે, બેઝિક ક્લિયર હશે તો વધારે સારી રીતે સમજશો. નહીતર અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે એ તમે સમજી તો જશો. લાસ્ટમાં તમને ચાર્ટે સમજાવીશ એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જશે હું તમને શું ઇન્ફોર્મેશન કહેવા માંગુ છું. તો બેઝિકલી શરૂઆત થઈ હતી અમેરિકાથી. અમેરિકાએ ટેક્સ બેનિફિટ આપવા માટે, મતલબ ઇકોનોમિકલ ગ્રોથ થાય એના માટે થઈને જે આપણે કોરોના લોકડાઉન સમજો ટેક્સ કટ કર્યા હતા. ટેક્સ કટ બે કર્યા હતા. ભારતે એક ટેક્સ કટ કર્યો હતો, અમેરિકાએ ટેક્સ કટ કર્યો હતો. ટેક્સ કટ કરવામાં અમેરિકામાં 35% કોર્પોરેટ ટેક્સ હતો. કોર્પોરેટ મતલબ કંપની તમારે સમજવાનું છે. જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે ને એ બધી કોર્પોરેટ ટેક્સ, એ સરકારી પ્રાઇવેટ હોય બધા સેમ ટેક્સ ભરવાનો. તો અમેરિકાએ 35% ટેક્સ હતો કંપની ઉપર, એ ઘટાડીને 21% કર્યો. કયા પર્પઝથી? કે આનાથી કંપની ઇન્વેસ્ટમેન્ટ કરશે. કંપની ઇન્વેસ્ટમેન્ટ કરશે એના લીધે ગ્રોથ થશે અને એમ્પ્લોયમેન્ટ, રોજગાર જનરેટ થશે, પગારમાં વધારો થશે અને પ્રોડક્ટિવિટી વધશે. પ્રોડક્ટિવિટી પણ વધશે મતલબ આઉટપુટ વધશે, પગારમાં વધારો થશે, ટેકનોલોજી અપગ્રેડેશન થશે. કારણ કે બેઝિકલી 21%માંથી તમે 35%, મતલબ 35%માંથી 21% ટેક્સનો ઘટાડો કરશો, જે પૈસા વધશે એ પૈસા કંપની પોતાની ટેકનોલોજીના અપગ્રેડેશન માટે, પછી પ્રોડક્ટિવિટી વધારવા માટે અને પોતાના જે એમ્પ્લોય છે એની સેલરી વધારવા માટે ઉપયોગ કરશે અને ઇન્વેસ્ટમેન્ટ એ કરશે. આનાથી ઇકોનોમિકલ ગ્રોથ સારો થશે. આ હેતુથી આપણે અમેરિકાએ ટેક્સ કટ કર્યું. પણ અમેરિકાના ટેક્સ કટ કરવાની સાથે જે રિઝલ્ટ આવ્યા, તો રિઝલ્ટમાં એક વસ્તુ જોઈ કે ભાઈ જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ ઇન્ક્રીઝ થયું. અહીંયા જે બતાવે છે ઇન્વેસ્ટમેન્ટ 8% લઈને 14% હતું, ઇન્વેસ્ટમેન્ટ વધ્યું. પણ એનું જે જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન હતું એ માત્ર 0.9% હતું. 0.9% હતું. મતલબમાં આ બધી વસ્તુ થઈ, પગાર વધ્યા, વર્કરોના પગાર $1,000 જેટલા વધ્યા વાર્ષિક. ઓકે, એન્યુઅલી છે. વાર્ષિક $1,000 જેવો પગાર વધ્યો, ઇન્વેસ્ટમેન્ટ વધ્યું, આ થયું. પણ જીડીપીમાં કંઈ ખાસ કોન્ટ્રીબ્યુશન થયું નહીં. એની સામે તમે ઇન્ડિયામાં જુઓ, ઇન્ડિયામાં ટેક્સ કટ થયું, સેમ વસ્તુ. ઇન્ડિયામાં 30% ટેક્સ હતો, એ ઘટાડીને 22% કીધો. તો આનાથી સરકારને 1,00,000 કરોડ ટેક્સનું નુકસાન થયું. 1,00,000 કરોડ ટેક્સનું નુકસાન થયું. ડેટા આવ્યા ત્યારે આપણે ડિસ્કશન કર્યું હતું. તમે મારા જો એનાલિસિસના લેક્ચર રેગ્યુલર જોવો છો તો તમને ખબર હશે. નવા વિદ્યાર્થીઓ માટે મેં આ જણાવ્યું છે. તો આનાથી જે નવી કંપનીમાં 25% ટેક્સ હતો એને ઘટાડીને 15% કર્યો. તો બેઝિકલી જેમ અમેરિકાએ ટેક્સ બેનિફિટ આપ્યું એમ ભારતે આવ્યું 1,00,000 કરોડ ટેક્સનું નુકસાન થયું. કોને? સરકારને. જો એ ન ઘટાડે તો સરકાર પાસે 1,00,000 કરોડ આવે. આપણા પણ પર્પઝ સેમ હતા કે ઇન્વેસ્ટમેન્ટ આવશે, રોજગારનું સર્જન થશે અને ઇકોનોમિકલ ગ્રોથ થશે. ભારતમાં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે આવ્યું એની પ્રમાણે તો 2017-18માં 22%, મતલબ જ્યારે ટેક્સ વધારે હતો ત્યારે એમ્પ્લોયમેન્ટ 22% જેવું હતું, એપ્રોક્સિમેટ 23%. 2022-23માં માત્ર 20.9% થયું, મતલબ ઘટ્યું. રોજગારનું કોઈ સર્જન ભારતમાં થયું નહીં. પછી જો સેલરીમાં વધારો તો 4.53% હતું, એમાંથી વધીને 5.75% થયું. તો તમને એવું લાગશે કે ભાઈ સેલરીમાં વધારો થયો, ચાલો એક વસ્તુ ન થઈ. તો આ ડેટાની અંદર તમે ઇન્ફ્લેશન બાદ કરશો તો એકદમ નોમિનલ ચેન્જ થશે. મતલબ તમે જે કામ કરતા હો એમાં ઇન્ફ્લેશનને આધારે પણ જુઓ તો પણ તમારી સેલરી એમનામ 7 કે 8% તો વધતી હશે. હાલાકી તમે જોઈ નહીં શકતા હો પણ આ વધારવી જરૂરી છે. એટલે તમે જુઓ 5% અપ્રાઇઝલ કોમન થઈ ગયું છે. તો આ એ જ છે, કોઈ ખાસ વધારો થયો નથી. હા, આનાથી કોર્પોરેટ કંપનીના ટેક્સ ભરવો જે છે એ ઘટી ગયો. હવે આ ચાર્ટ જુઓ. આ ઇન્ફોર્મેશન જોઈ સરકારે ટેક્સ કલેક્શન ઘટ્યું. હવે તમે ચાર્ટ જુઓ. 2017-18ની વાત છે જ્યારે સૌથી વધારે કોર્પોરેટ ટેક્સ હતો. યાદ રાખજો, આ કોર્પોરેટ ટેક્સ અને આપણે પર્સનલ ટેક્સ વાત કરીએ એ ખાલી ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ છીએ.
પછી આની પહેલાનું પણ એક એનાલિસિસ હતું જ્યારે આપણે બજેટના પ્રાવધાન ચેન્જ થયા, બરાબર. એક હતું ફેબ્રુઆરી વાળું આપણું એનાલિસિસ, એ પણ અત્યારે અવેલેબલ જ છે, એ પણ જોજો. પછી આપણે જુલાઈ વાળું એક હતું ઇન્ટ્રીમ બજેટ, પછી ફૂલ બજેટ સરકાર લઈને આવી ત્યારે જે ચર્ચા હતી, અને હજી આ ચર્ચા તમે જુઓ તો 17-18માં કોર્પોરેટ ટેક્સ વધારે હતો, ઇન્કમ ટેક્સ ઓછો હતો. તમે જોઈ શકો સૌથી ઓછો છે, જીએસટી અહીંયા વચ્ચે છે. હવે અત્યારે જુઓ ઇન્કમ ટેક્સ વધતો ગયો, ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ ઘટતો ગયો. હકીકતે સૌથી વધારે પૈસા કમાતી હોય છે કંપની. હવે અહીંયા તમે જો આ જે અહીંયા ટેક્સ વધી ગયો ને, આ મિડલ ક્લાસના લોકો છે, આ મિડલ ક્લાસના લોકો છે જેના ઉપર ટેક્સ બર્ડન સતત વધ્યા કરે છે. પછી અહીંયાથી જે ખોટ થઈ, મતલબ પહેલા આટલું બધું કોર્પોરેટ ટેક્સ ભરતું હતું, તો આ તો એકદમ નીચે વહી આવ્યું. આ તો એકદમ નીચે 27% વધ્યું. ઇન્કમ ટેક્સ 30% મિડલ ક્લાસ ભરે છે. તો પછી છે ઇનડાયરેક્ટ જીએસટી છે ને, એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. મતલબ એમાં પણ મિડલ ક્લાસ જ આવે. તો મિડલ ક્લાસનું ટેક્સ બર્ડન વધી ગયું. સરકારના પ્રયાસથી ટેક્સ કરતો થઈ ગયું, કોર્પોરેટનું ટેક્સ બહુ ઘટી ગયું, અને આ બધો બોજો કોના ઉપર આવી ગયો? મધ્યમ વર્ગ ઉપર. એવા લોકો કે જે ટેક્સ ભરે છે, અથવા જે મધ્યમ વર્ગી છે, કે જે ઇનડાયરેક્ટ ટેક્સ વધારે ભરે છે. સરકારની ટીકા ટિપ્પણી અહીંયા થાય છે. હવે યોગ્ય છે કે અયોગ્ય એ તમારે મને કમેન્ટ કરવાનું છે. મતલબ આનો પર્પઝ એવો થાય કે આપણે મિડલ ક્લાસમાં આપણે આવતા હોઈએ તો આપણે એમ કહીએ કે નહીં, આ ભાઈ બહુ ખોટું છે, સરકાર ખોટું કરે છે, હજી તમારે કોર્પોરેટ ટેક્સ વધારે દેવો જોઈએ. તો આનો જવાબ હા પણ છે, ના પણ છે. કારણ કે સરકારે ટેક્સ બેલેન્સ કરીને વધારવો જોઈએ. બધા એક સમાન રહે. ખાસ કરીને યાદ રાખજો, પ્રોગ્રેસિવ ટેક્સ હંમેશા હોવો પડે. કોર્પોરેટ ઉપર વધારે ટેક્સ હોવો પડે. એની જગ્યાએ ઊંધું છે, લોકો ઉપર વધારે ટેક્સ છે. એટલે અત્યારે લોકોની આવક તો વધતી નથી, ઉલટી જાવક વધી ગઈ છે. લોકોના જીવનમાં સમસ્યા વધી છે. આનું અનુમાન એ રીતે સમજાવો કે ભાઈ માની લો કે કોઈ જાગૃત વ્યક્તિ છે પણ, અને એ હેલ્થ પોલિસી ખરીદે છે, તો એમાં 18% ટેક્સ ભરે. એજ્યુકેશન તમે લ્યો, ઓનલાઈન એજ્યુકેશન લ્યો, તેમાં 18% ટેક્સ છે. બરાબર. તમે ₹1,00,000 ફી ભરતા હો તો એમાં ₹1,00,000 18,000 તો તમે ખાલી સરકારને ટેક્સ ભરો છો. એ 18,000 માફ કરે આની અંદર. મતલબ તમે જે તમારા બેનિફિટ માટે વસ્તુ લો છો, ટેક્સને લીધે મોંઘી, દવા મોંઘી, તમારી બેઝિક નીડ જેટલી પણ છે, તો સરકાર આ જે ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ અને જે મધ્યમ વર્ગીય ટેક્સ છે, બરાબર, એમાં સરકારે હકીકતે રિફોર્મ કરવાની જરૂર છે. હું એવું નથી કહેતો કે કોર્પોરેટ ટેક્સ વધારી દે. ઓકે, આઈ એમ નોટ સજેસ્ટિંગ ધેટ. એ કોઈ સોલ્યુશન નથી. સરકાર કોઈક બીજી વ્યવસ્થા કરે કે જે લોકોના ફેવરમાં હોય. બેઝિકલી આને ટેક્સ ટેરરિઝમ કહેવાય છે. એ ના થવું જોઈએ. હવે આ ગૂગલની મોનોપોલીને લઈને વાત કરી છે, ટૂંકમાં સમજાવી, લાંબુ અંદર નહીં લઈ જાઓ. મોનોપોલીનો મતલબ શું છે? કે માર્કેટમાં કોઈ એક જ કંપની હોય ને, એ કોઈ દિવસ પોતાના કોમ્પિટિટરને આગળ જ ના વધે. ઉદાહરણ તરીકે ફેસબુક લઈ લઈએ, તો ફેસબુકે પહેલા ઇન્સ્ટાગ્રામ ખરીદી લીધું, એનું કોમ્પિટિટર હતું સોશિયલ મીડિયામાં. પછી એને વોટ્સઅપ ખરીદી લીધું. પછી માની લો હજી કોઈ નવી એપ્લિકેશન આવશે તો એ પણ ખરીદી લેશે. આનાથી શું થાય? એક કંપનીનો માર્કેટમાં એકાધિકાર થઈ જાય, એટલે એની મોનોપોલી થઈ જાય. એ જે ચાર્જિસ કરશે, જે કહેશે, એ તમે માનવા માટે મજબૂર રહેશો. ગૂગલમાં તમને કંઈ એટલું બધું ખરાબ નહીં દેખાતું હોય, પણ ખરાબ એ રીતે જોવો, ગૂગલ ધારે ને તો તમારો મોબાઈલ અત્યારથી બંધ થઈ જાય. તમારો આખો એન્ડ્રોઈડ મોબાઈલ એ તમારા જીમેલના આઈડી ઉપર હાલે છે. એ તમારું જીમેલ એકાઉન્ટ જો એ બંધ કરી દે તો મોબાઈલમાં તમે કોઈ પણ સર્વિસ પ્લે સ્ટોર કાઢી નાખો, બરાબર, એન્ડ્રોઈડ બંધ કરી દો, ગૂગલ એનું એન્ડ્રોઈડ બંધ કરી દે, તમારો મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ બંધ થઈ જશે. તો મોનોપોલીનો ઇસ્યુ. મોનોપોલી મતલબમાં એક કંપનીનો માર્કેટમાં એકાધિકાર હોય, બીજી કોઈ કંપની હોય જ નહીં. એટલે જે કેસે કરવું પડશે. આનો વિરોધ ત્યારે જ થયો જ્યારે ગૂગલનું તે એન્ડ્રોઈડ છે, એન્ડ્રોઈડનું પ્લે સ્ટેશન છે, આપણી એપ્લિકેશન ગૂગલ કોઈ કારણોસર ઉડાડી દે તો, કે ભાઈ તમે ફ્રીમાં એજ્યુકેશન આપો છો બાળકોને, એ નથી આપવાનું, તો હું કંઈ ગૂગલનું બગાડી લઈશ નહીં. ઓકે, હું નહીં, કોઈ નહીં. મતલબ આની અંદર ગમે એટલી મોટી કંપની હશે, ગૂગલ સામે લડી શકશે નહીં. એ ટાઈપ. તો એનો મોનોપોલી છે, મોનોપોલી તોડવી જોઈએ. મોનોપોલી તોડવાના ઉપાય છે, એ અઘરા છે, થશે તો એપ્લિકેબલ જોશું. અગત્યનો ટોપિક છે, ટેકનોલોજીમાં યાદ રાખજો. હવે ગઈકાલે આપણે એક યોજના જોઈ હતી એગ્રીકલ્ચર રિલેટેડ. હવે ડિફેન્સ રિલેટેડ. સરકારે બજેટમાં ડિફેન્સમાં એક ખાસ એવા પૈસા ફાળવેલા હતા. તો 10 નવી ડિફેન્સને લઈને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહે એને એપ્રુવલ આપી દીધું છે. એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી, AON, યાદ રાખજો. તો આની અંદર બેઝિકલી તમારે જે સમજવાનું છે પ્રોજેક્ટ, એની અંદર આપણે શું શું લેશું, ડિફેન્સની અંદર ઇક્વિપમેન્ટ લેશું. અને પેલી બાય ઇન્ડિયન એન્ડ બાય ઇન્ડિયન ઇન્ડિજિનિયસ ડિઝાઇન. બે બાય ઇન્ડિયન શું છે એ મેં તમને કીધું હતું કે કોઈ એવી આની અંદર જે પણ વસ્તુ ખરીદવાનું જેની ઉપર બાય ઇન્ડિયન કેટેગરી લાગેલું, એનો મતલબ એનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થયેલું હોવું જોઈએ. અને બાય ઇન્ડિજિનિયસ ઇન્ડિયન હોય, બાય ઇન્ડિજિનિયસ ઇન્ડિયન, એનો મતલબ આમાં પેલી કન્ડિશન છે ને, એમાં બની શકે એ ટેકનોલોજી, એનું સ્ટ્રક્ચર, એની ડિઝાઇન એ કોઈ વિદેશી કંપનીની હોય.
પણ એને મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ કરેલું હોવું પડે. તો એ તમે લઈ શકો છો. પણ બાય ઇન્ડિજિનિયસ ઇન્ડિયન હશે એનો મતલબ એનું ડિઝાઇન એ ભારતીય હોવું જોઈએ અને એનું મેન્યુફેક્ચરિંગ એ ભારતમાં થયેલું હોવું જોઈએ. ડિફેન્સની અંદર એ યાદ રાખજો, GS પેપર 3 સાયન્સ એન્ડ ટેકનોલોજી એની અંદર આવશે ડિફેન્સ સેક્ટરની અંદર ભારત રક્ષા પ્રણાલીમાં શું શું વસ્તુ પરચેસ કરે છે, આ બધું આની અંદર આવી જશે. હવે એક સારા સમાચાર છે. સરકારે Q1 Q2 જે કેપિટલ એક્સપેન્ડિચર, બેઝિકલી સોશિયલ એન્ડ કન્સ્ટ્રક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ સરકાર જે પોલિસી પાછળ ખર્ચ કરતી હોય છે એ આપણે ઘણી બધી આની પહેલા એનાલિસિસ એવું જોયું હતું કે ભાઈ સરકાર વ્યસ્ત હતી ઇલેક્શનમાં, સરકાર વ્યસ્ત હતી બીજા કોઈ ઇન્ટરનેશનલ ઇસ્યુમાં, એને લીધે ખર્ચ નથી કરી શકી. અને આના લીધે આપણે જે રિસેશન જોઈએ છે, RBIની મોનિટરી પોલિસી કમિટીમાં આ ચર્ચા થઈ હતી. હવે સરકાર Q3 વધારે ખર્ચ કરી શકે છે, તો બની શકે એનો બેનિફિટ આપણને ડાયરેક્ટ દેખાય આપણી ઇકોનોમીની અંદર. તો આજનો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટોપિક છે એ છે પુતિન સાહેબને માટે. પુતિન સાહેબ શા માટે કહું છું? કારણ કે રશિયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે હું સાહેબ કહું છું. ઓકે, જરૂરી નથી તમે પણ મારી જેમ રિસ્પેક્ટ કરો, તમે પુતિન કહી શકો છો, તમારો પોતાનો અભિપ્રાય. પુતિન સાહેબ મંગોલિયાના વિઝિટમાં જવાના છે. આઈસીસીએ વોરંટ ઇસ્યુ કર્યો છે પુતિન સાહેબ માટે. તો બેઝિકલી જેટલા પણ મેમ્બર હોય એની ફરજ આવે છે કે એ પુતિન સાહેબ આવે, એના દેશમાંથી બહાર આવે તો એને અરેસ્ટ કરવા પડે. મંગોલિયા અરેસ્ટ કરવાની ના પડે કે અમે પુતિન સાહેબને અરેસ્ટ કરશું નહીં. ઓકે, તો એક આવશે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC. બંને અગત્યના ટોપિક છે IR માટે. GS પેપર 2 ફિલિમ્સ માટે પણ અગત્યના છે, પણ કોઈ ડાયરેક્ટ ક્વેશ્ચન એમાં પૂછાતા નથી. હવે જોઈ લો મેપ બેઝ કરંટમાં જે પણ ટોપિક આવે એમાં આપણે મેપ કરતા હોઈએ છીએ. તો મંગોલિયા ક્યાં છે? આપણી બાજુમાં જ છે, બાજુમાં મતલબ બાજુની બાજુમાં છે, પણ આપણા ધ્યાનમાં નથી હોતું. તો આ મારું ભારત, બરાબર, મેરા ભારત મહાન. પછી ચાઇના, અને ચાઇનાની બાજુમાં છે મંગોલિયાની ઉપર છે રશિયાની ડાયરેક્ટ બોર્ડર શેર કરે છે મંગોલિયા સાથે. પણ આપણે કોઈ દી ચાઇનાથી લગભગ ઉપર વિચારતા હોતા નથી. તો મેપમાં જ્યારે પણ કોઈ પણ નામ આવે તો એટલીસ્ટ જોઈ લો. હવે તમારે આની સાથે શું તૈયાર કરવાનું છે? મંગોલિયાને કઈ કઈ દેશની બોર્ડર લાગે છે અને રશિયાને કયા કયા દેશની બોર્ડર લાગે છે એ તમારે તૈયાર કરવાનું છે. મેપ બેઝ ક્વેશ્ચન ફિલિમ્સમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 4 સપ્ટેમ્બર ધ હિન્દુ એનાલિસિસ. આશા રાખું છું બહુ અગત્યની ઇન્ફોર્મેશન મેં તમને આપી છે, તમને ગમી હશે. તો આ જ્યારે લાઈવ થાય ત્યારે એને લાઈવ જુઓ અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર પણ કરો. અને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો. અને ફ્રીમાં તમારે કોર્સ જોવો હોય તો આપણી એકેડમીની એપ્લિકેશનની ડાઉનલોડ કરી લેજો. ફરીથી હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે જેટલા વધારે લોકોને શેર કરશો એટલું જલ્દી આપણે લાઈવ આવી શકશું. કારણ કે એક સંખ્યાનો ટાર્ગેટ રાખેલો છે, એ અચીવ થઈ જશે પછી આપણે લાઈવ આવશું, લાઈવ એનાલિસિસ, કે જેમાં તમે લાઈવ ક્વેશ્ચન પૂછી શકશો, એના તમને લાઈવ જવાબ મળશે. તો આજના માટે એટલું જ છે. નવી માહિતી સાથે હું ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.